દિશામાં દરિયો વચી છે સોમરિયો રવિવારા કાના આવો ધંધો ચાલતો રહેતો ભાઈ ને શું જોવો દ્વારકાની દયા છે ભાઈ આ તો દ્વારકા કરે ઠીક મારો કૃષ્ણ ભગવાન કરે ઠીક ભાઈ હા ધંધો ચાલી ગયો છે અમે સાયકલ ઉપરથી બાઇક ઉપર આવી ગયા આપણે અલે આ બોલો ભાઈ ટેન્શન લેવાની છે લીધેલી છે બીજું કોઈ પડીકોમાં પૈસા નહીં તો પૈસા તો પછી આવજો તમે બાકી લઈ લો એક વાર તું અત્યારે તો અલે આ પૈસા 10 દારા રહીને આવજો ભલા મોણા પૈસા શું કરવા છે તમારે લ્યો આ થેલો ખાલી કરી દો মই રાગી રહીને તાને બરોબર અને પૈસા 500 રૂપિયા થશે અને પાછા હાલજો તમારું નામ તો લખવું ચોપડામાં એટલે આ ભાઈ નો ધંધો જોર હેડા છે બાકી 10,000 નું આલું 500 હું ને રહી યાર 500 તો આપણે મસાલા ખાઈ તો એવી વાત છે કરો ખાલી હા બસ જો ભાઈ આપણો ધંધો ચાલી જશે એક નંબર હવે ગામમાં ક્યાંક ને મારવાનો થાય પતાવવાનો થાય તો એ ચિંતા નહીં આપણા જોડે માલ આવી ગયો છે ફૂલ આમ તો પૈસા થઈ ગયા પૈસા થી આખા ગામમાં મસાલા કરી નાખ્યા આપણો જેનો દોર હેડો છે આમાં પેલા સજુવા કોક કહેતા તે શું કહેતા હશે કોકને મારવાનો છે તે એમાં એને મળવું તો પડશે મળી જવું શું કેવું થાય છે એનું પછી આગળ ચર્ચા કરીએ મારા ફરવા બરવા જેવો હશે કોઈ તો ચોક કશો વાંધો નહીં પૈસા કાલ લઈ લેશું પૈસાની ચો ચિંતા પૈસા આપણા જોડે ફૂલ છે ભાઈ લાખ જોતા હોય તો લાખ ને 10 લાખ જોતા 10 લાખ આપણે ઉભા દઈએ ભાઈ ખીચામાં કાઢતા કને એવા મોનસ બની જશું અત્યારે અને હા ગાડીઓ તો વાત ના થાય ભાઈ આ ધંધો કરીને ગાડીઓ લાવ્યો છું ને હું તમે ખાલી જોતા રહી જાઓ ભલા મોણા લેવો ને આગળ જઈએ બીજાનો ધંધો જોવું પડશે ને હું કરવું છે હું નહીં શેઠ તો જો ઊંઘ્યા મોટા ગાડીઓ વાળા શેઠ આવા આપણને તો ના ઓળખી આપણે ચો કમ છે હેડો મુલાકાત તો લઈએ હેડો શેઠ હવે બોલો અલે આ ઓળખો છો કે નહીં ઓળખતા અમે નાના મોણા છીએ તમે ઊંચા માણસ આકાશ લેવાના હા તો ડ્રાઈવર આવે છે ડ્રાઈવરને ફોન કર્યો છે એટલે હું ગાડી લેવાની આવ્યો તમને મળવા આવ્યો તમારું નામ હોભર્યું હતું હું તમે ગોમના મોટા શેઠ હો હા એ તો તમને જોયેલા છીએ તમે પેલા ફેરિયા વાળા છીએ તમારા ગામમાં દરેક દુકાને આપણો સામાન જાય બધા વેપારીઓ બંધ થઈ જાય આપણો ધંધો એક નંબર હેડા માલિક બરોબર પણ આ તો ગામમાં કહું પેલા બંકાજી એમને તો અમે કિડનેપ કરીને ઉઠાયા હતા ડ્રાઈવર બેને પણ તમે એમાં ભરાઈને તમે પાછા પેલું એવું કરતા નહીં પા હો જોજો ચિયા બંકાજી ગોમના મુવારાના બંકાજી છે યાર તમે મય ભરાયા ને તો તમને જે ઉઠાવવામાં આવશે હો મારા હારા પેલા સજુબાની તો વાત નહીં કરતા કશો વાંધો નહીં એકવાર કહું ચર્ચા તો કરી લો કેવું થાય પછી તો જ નહીં અને કહું કે આવું કહેતા પહેલા તમારા ગામના કરોડપતિ કશો વાંધો નહીં છે આપણે તો હું લઈ આવ્યો કુકિંગ માર્યા છીએ એટલે હું અમારી જોડે દુશ્મની કરવા આવ્યા હતા ને એટલે અમે ડ્રાઈવર બેન ને મારી જોર કરીને ઉતારી નાખી દીધા હું વાત કરું તમારી જોડે મળ્યા નહીં અમન તો ના મળી યાર અમે તો વેપારી યાર તમે હંગાતી મળી ના તો અમને પ્લાનિંગ કરો તો યાર અલે આ શિક્ષા તમે મોટા માણસ થઈને નાના માણસ ને પેલો શોભો ના પાછો યાર તમે બંકોજી કહેવાય તો પ્લાનિંગ તમને છેતરાઈને બનાવી કે આવું તમને ઓમ આલે ઓમ આલે શેઠ નો ઓમ કરી દઈએ તમે એમાં ભરવાઈ જો તો મન પા અરે ના બોરવા યાર છે ટીમ તો હું રેડી માણસ છું યાર તમારો નોમ હું ગલ્લા વેપાર કરવા જાઉં ને એટલે તમારું નોમ હોભર્યું મી હા ઈ અમારા ગામમાં સી એક કે ડોન કેમ મૂકી દીધું હા પણ અમે મળ્યો તો નહીં કોઈ દારો પણ એકવાર મળી જવું કે ચીવા ડોન છે તમે તો રેડી માણસ છો યાર કમ્પ્લીટ માણસ છો હા તો તમે જો તમારે હવે નીકળવું હાર કશો વાંધો નહીં હેડો કોઈ કરતા નહીં પા હો અરે કશું ના કરીએ યાર છે શું કરવાનું યાર તમને યાર હા તો હા નીકળો
લ્યો શેઠ આવજો તાન હો. આવજો આવજો. હા શેઠ આમાં લાકડું તો ભરાઈ ગયું હો, વચ્ચે કાઢવાનું તો સજ ગમે તે કરીને. બસ સજુબા મારા ખાસ મિત્ર છે. સજુબાનું કોમ ના કાઢું તો પૂરું થઈ ગઈ વાત. સજુબા મારા દિલનો ટુકડો જેવા મિત્ર છે યાર. અને યુવાના માટે તો એવા હિમકીન કા કૂવામાં પડી જાય તો હું કૂવામાં પડી જાઉં. સજુબાને મળવું પડશે ને આવી વાતનો ફેસલો લાવવો પડશે ભાઈ, તો જ મજા આવશે, નકર મજા નહીં આવે. હા સજુબા, અરે આ તમારા જ મળવા આવતો તો. બોલો. અમે તમારે હોત દે હવાના હોત દે. અરે હું તમને હોતો તો યાર. એવું છે તાણ. હું મારા દોસ્ત જય માતાજી. તમારી બહુ જરૂર પડી મને યાર. અરે હું તમને એક વાત જ કહેવા જતો યાર. કેવી વાત? પેલા તમારા ગામના પેલા હું નામ ત્યાં શેઠ છે આપણું 2 માનું મકાન એવા 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 મળ્યા મને એક ગાડી ભાઈ. કેવું કીધું તમને? મૂકદ્યું આપણે તો એમની ખાલી આપણે તો ઓળખતા નતા, હા પણ એવા મને જોઈ ગયા હા કે તમે અમારા ગામમાં કી મસાલાનો ને બધું સામાન આલો છો. મૂકી દઉં ઓવા વેપારી હું જ છું કીધું. બરાબર. મારા જોડે બધું જ છે, તમારે જેમ છે ને એ હા. મારે છે. બરાબર. પણ મૂકું તમારે જેમ અમે બતાવતા નહીં, બરોબર? એટલે કે પેલા કી સજુભાઈ યોન કી કિડનેપ કર્યા હતા. સાચી છે વાત કી આવી અરે અમે ગાડી ઉઠીને લઈ જાય અમને એવો મારે એવો મારે આ જો તો ખરે આ તો મારી યાર. અરે દવા બવા કરે માલિશ બાલિશ કરે આટલું હેડ્યા અમે વાહ એવા મારે પાસે ના હોય. અને એકે સપ્પન પાપ્યું આ બધું લઈને આવ્યા હતા એકે 56 જા યાર. અને મારા હોતા સુધી એવો તમારે એકે 56 બતાવી જાય. તમારે સપોર્ટ જો અમારી અરે સપોર્ટ પૂરેપૂરો. સપોર્ટ આલો એટલે આપણે એમને પૂરું તો કરવું પડે. એટલે તો મુઠ્ઠીમાં તો દબાઈ દઉં હું. તમને ખબર નહીં હજુ. મોટી ને તમને બોલી જશે ને એવો બોલે ને એમાં મારી જાય મારી જાય હવા તો એનો બદલો આપણે એને હના રોડ ઉપર લાઈન હું મેલે. બોલો આમાં આના સિવાય કોઈ જો કરવું છે તમારે કયો? એક આપણે થાય એવું હા ઓન મોટા મોટો ધંધો એક દારૂ નો બરાબર દારૂનો ધંધો. એ ધંધો આપણે બ્લોક કરીએ હા હા ઓ આને પછી બધું તરી સાફ થઈ જશે સહી જશે. કામ પે પાળા ઉતરી જાય બધું બંદૂક બહુ ગાડીઓ ને બંદૂક નહીં રે આપણા મિત્ર છે બરાબર ઓવા. આપણે એમના ઘેર જઈને બેસીને થોડી ચર્ચા કરીએ ના ના ચર્ચા અને બધો પ્લાન એવો બનાવીએ કમ્પ્લેટ બનાવીએ હો કશો વાંધો નહીં. લે હેડો દાન મારો દ્વારકાધીશ કરાય ખરું દાન. હેડો દાન. દ્વારકાધીશ આપણે એવું થશે બધું આપણું હા બસ હું તો દ્વારકાધીશનો માણસ ભાઈ યાર. હો હા આવો તમે લાગ હેડો હેડો. ખેતર બેતર તો જબરું ઘાસ બાસ ઉગાડી દીધું છે તમે ત્યાં. એવું છે એમ? ના ના સરસ છે યાર, સરસ છે મકાન તમારું. આપણું મકાન બકાન જોઈ લ્યો પછી જો તમને લાગશે બગીચો બગીચો બેસે બધું જ રાખીએ આપણે. વાહ ના ના સરસ છે મકાન બકાન તો બધું. છોડો વડો સારો છે. આ બેસ આપણી આ બેસ છે એમ? ઓહો મારતી બારતી જ નહીં ને? ના મારે જો તો અડી જો તો ના યાર, આપણે તો- તમને બારીને પર કહા બીજું કશું નહીં. ઓહો. તમે વેપારી ખરા ને એટલે હા, એટલે તમારું ઓળખાણ ને, ના, બીજું કોઈ નહીં. વાત સાચી અમારો છે. ઓળખાણ વાળાને જ આ દવા દે. ઓહો લે પછી જો હાલો બગીચો આપણું આપણે શેઠના ઘેર ખાટલા બેહાડીએ બરાબર ઉપર ઉપર શેઠનો વેપારી આપણે ઉપર બેહીએ ઉપર જવું છે? હા હા ઉપર બેહીએ. હાલ લે હાલો ઉપર હેડો. આ એમનો બગીચો જો હા 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 જો અહીંયા યાર બધું જાગરણ બાગરણ. વનસ્પતિ જાય છે બહુ હમણાં ઘરે મેઠો લેબરો ને બેબરો બધું જબરું આવ્યું છે યાર. બધું અમને તો. વનસ્પતિ લેબુડીએ મળી જાય. હા, લ્યો, લેબુ એ મળી જાય. મીઠો લીમડો કયો સરસ સરસ છે યાર. મકાન તો રેડી છે યાર તમારું. આ પેલી ગધા લેબુડી કયો ગધા લેબુ રહ્યો છો? હા. અરે આ થોડો તોડિયાલ જો બે ચાર યાર. આ વેપારી આ બધ બેહો. આ લ્યો. અમે તો હું પેલા શહેરમાં રહીએ ને આવો, એટલે આવો. આવું મળે નહીં યાર અમને તો. ના, ના, બરાબર, બરાબર પોણી પોણી પાડો, હે? આ પોઈન્ટ પીવડાવો છે જ ને પાણી પાણી હાલો ના. અમારા મિત્ર ગાડી સારી લાયા હોય યાર આ જોર ગાડી આવે છે યાર આ તો. એના માટે લાયા હતા. એવું એમ આવો. આ પછી કેમ લાયા હતા તમે બહુ સસ્તી જાય એની. આવું બધું ના લેવાય હાલો તો યાર. પાછું લ્યો ગધો અરે લ્યો ને યાર. મારે જે છોકરું ના આવી ગાડી આવી લાવી એટલે ગાડી લાવી છે. ઓહો ઓહો બસ પી દ્યું, પી લાવ. દ્યું. હા. આમાં પેલામાં ચમણું કરશું કયો સજુબા? હો એમાં આપણે કરવું પડશે કોક એવું કરો ને. બરાબર હમ આ લોકો પાળો ઉતરી જાય બીજું કોઈ નહીં પાવર તો આપણે ઉતારી દઈએ. બોલો તમારે કેવી રીતે પાવર ઉતારો? હા યુવાનું ભૂઈ પાડ દેવાય, યુવાનું મારવા છે, યુવાનું મર્ડર કરી દેવું છે. અલ્યા તમે નાના છોકરા જેવું છો કરો છો. અરે મને બધું નેનપણનું યાદ આવે છે અરે યાદ તો મને આવે છે પણ ના બેહાય યાર. છોકરું પેલું રોવા બિચારું એટલે હજુ સમય આપણે બેહવાનું થોડું ઘણું હોય અરે સર યાર વાત સાચી પણ તઈ નેચાઈ જાઓ. તમે એવું ના કરશો. જો હા? આપણે તમારે મારી જાય ને એનો બદલો લેવાનો. તમે આ મસ્તી કરવા વળગી પડે યાર. આઈ કર. આ બધા. આ બેહો અહીં બેહો.
બોલો બધાનું આમાં. વિચારો. તો પેલા એક તો એમનો ધંધો દારૂનો બરાબર દારૂનો ધંધો દારૂ તો એનો અમને બહુ મોટો પાય એમ. મોટા ભાઈ છે આટલા જેટલા બધા ગમડો હે હવે આ બધો વેપાર અમનું જાય ઓમણું જતો હોય સપ્લાય આવા કરતા હશે. બધો સપ્લાય એમ કરોડોનો વેપાર અમનું હતું એટલે સમજી લેજો હા 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 જો દારૂનો ધંધો આપણે બંધ કર્યો તો સમજીને પડી ગયા એવું છે એમ? 100% પડી જાય એમ. તમારે મારવા હોય તો મારજો ઈવન હા. આપણા જોડે એક ટેકનિક છે હા કેવી ટેકનિક ઈવન આપણા રોડ ઉપર લાવી દઈએ બોલો એવું છે એમ? હા આવ્યો ને રોડ ઉપર ઈવન ખાવા માટે રોટલું ના મળે એવા કરી નાખું ભલા મોના અરે યાર તમારા જો તો પછી તો કોઈ શેઠ ના કહેવાય યાર. બસ તાન તમને એવો મારી જોશે એટલે હું તમારી યાર ભાઈબંધ પેલો જૂનો ના ના સાચી વાત એટલે છે. મારા તમારા કાજી આટલું તો મારે કરવું પડે કરવું ને કરવું પડશે પછી જ યાર. નહીં કરી જ નાખવાનું જ છે દિશામાં દરિયો મારો શેઠ રે સોમરિયો મારો દવાર કોનો નાથ મારો દવાર કોનો નાથ. અરે શેઠ કેવું ગાય યાર આપડા આવું તો હું પહેલે આટલો બધો સૂર તમારા કોયલ જેવો યાર. અરે આ આપડે તો જતા આપણો શોખ હતો આવો ગાવા બાવાનો અરે આવું તમે ગાતા તમે મને ના કે આ ગામમાં તમારે યાર આ તો જવાબદારી હે ને સાયકલ ઉપર ધંધા કરતા કરાવી દીધા ને દ્વારકાની દયા બરાબર બરોબર તે અત્યારે બધું વસાઈ લીધું છે અત્યારે જલસા છીએ આપણે બરોબર 65% કોઈ પ્રોબ્લેમ છે નહીં તમારે જોતા હોય તો એ મને કહેજો પૈસા બરોબર મારા જરૂર પડે એટલે હું તારા જોડે માગે પાછું એવું મારજો નહીં. યાર ઘેર આવીને તમારા ભાભીને કહેજો કે ભાઈ આટલા આલો તે પૂછશે ને કે તમે કોણ છો ને ચો છો બરાબર. સીધા તમને પોટલું ભરીને પૈસા જ આલ દેશે એવા પૈસા બનાવે યાર આપણે એવું છે એમ? હા પૈસા તો પછી યાર તો પેલા પેલું વાતનું કોક કરવું પડશે. એનું આપણે કાવતરું કરી નાખ્યા બોલો એવું એમ? એના રોડ ઉપર બટકું ખાતો કરી દેવાનો છે એ જવાબદારી હું તમને આલું છું અત્યારે બરોબર એ જવાબદારી મારી છે એના રોડ ઉપર લાવવાની કાલે તમારે મને એક કોમ કરવું પડશે કેવું કોમ? એનો અડ્ડો ચાલતો હોય ને દારૂનો હા એવી જગ્યા મને બતાવવી પડશે તમારે જો હું તમને અડ્ડો બતાય બધું બતાય બરાબર હા હા પણ પેલા આપણને નેચરથી છે ઉપલા લેવલ સુધી સંપર્ક નંબર જો પેલા તો એ બધું જ છે આપણા અને જોડે. આવા લોકોના હપ્તા જે ચાલે આ બધી પહોંચેલી માયા પાઈ. અરે ગમે તેટલી જ પોકેલી ના હોય આપણા જોડે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ દેગોમની પોલીસ વાળા બધા આપણને ઓળખી છે આપણે એને પાડી દેવાના છીએ સમજ્યા તમે અને આપણે સરકાર નિયમ છે તમને ખબર પેલા ઓ ગુજરાતમાં દારૂ બંધી બરાબર દારૂબંધી તો ખરી સરકાર આપણે તો આપણને સપોર્ટ કરે સપોર્ટ કરે કે તમે પકડાવો પકડાવો બરોબર. સરકાર પછી આપણને ખોંજરી રીતે આપણે ઇનામ આલે અને ઇનામ આપણું આલે. નામ પાસ જાહેર કરતી નહીં. નહીં આ વસ્તુ આપણે કરવાનું હોય અને અત્યારે તો પાછો ગ્રુપ બનાવ્યો છે ગોમો ગમો. હા કે જો કોઈ દારૂનો વેપાર કરતો હોય હા તેનું લોકેશન નાખો અને ખાલી એક ફોટો નાખો બરાબર તરત કાર્યવાહી થઈ જાય એની ભાઈ એવું છે હા એવું નોમ છે આપણા ગુજરાત પોલીસ નું યાર બરાબર. હવે ઝાટકા કોમ ઉઠાવવા માંડ્યું છે બધું બંધ જ કરવા માંડ્યું તરિયા સામ અને આ વસ્તુ તો મારા જોતી હતી જ. એવું એમ? હા આપણને 2-3 લાખ રૂપિયા તો એમની વાપરવા મળશે ખાલી અડ્ડો બતાવવાનો છે આપણે બરાબર આપણે ખાલી આમ જોઈ રહેવાનું એવું એમ? મસાલા ખાવાના બેહી રહેવાનું ચર્ચા કરવાની અને આપણા ઓશો આગળ ઈયોને ઉઠાઈને લઈ જાય ને હા. આપણને તો મજા આવી જશે જોવાની તમે બસ જોવો બસ તો એવું જ યાર. જોવું આપણે ખાલી અને તોડ તો ઈયોને એટલામાં કરાવડાવે ને કે બધું મેલી દેવું પડે ઘરના બહાર ગાડી બધું જતું હશે બધું જતી જ રહેશે બસ. ઝાટકા થઈ જશે એવું. એ લેવાનો સેટ તારા હું રજા લઉં મારે આગળ પેલો ધંધો થોડું બાકીના પૈસા લેવાના તો ઉઘરાણી કરતો જાઉં ને પછી બરાબર જો 2 મિનિટ ના બેહું એટલે પછી મારું મોડું થઈ જશે ભાઈ ચોક્કસ પંખો બગડેલો એટલે મેર આવશે ને એટલે અંદર જે છે પંખાના વાળા. એવું છે હોવ. અલે એના 15 બે પાણી થઈ લહેરાવાય. અરે ગરમી એવી લાગે એટલે યાર ગરમી પંપ તો- આવે. આ તો ચા પાણી એ આ ટાઈમ પર પંખો બગડ્યો બીજું કોઈ નહીં યાર ઓહો. અમારા ભાઈબંધ નું ઘર એટલે યાર સરસ છે યાર મકાન તો. બેહો કેવું પડે, બેહો. નહીં મસ્ત યાર મકાન તો સરસ છે ભાઈ. જા યાર બેહો બેહો શું પાણી ગમે તે બનાવવું પડે. બેડ હારો લાગે છે હો હોય ના કેવું પડે. વાહ એ જમીન બધી ખેતી બધી બહુ વધારે એટલે યાર બરોબર બધું પાકા પાય હારું છે અમિત ના ના સરસ છે બધું સારું છે ચાલે હારું પણ એનો બદલો આપણે લેવાનો હોબળો. બદલો આપણે લઈ લેવાનો છે ને એનો એનો ગમે તે પ્લાન કરો છે. પ્લાન તો કમ્પ્લીટ જ છે આપણે પાકા પાસે જ છે બરોબર ઈયોન આપણે ઉઠાવવાના છે એકવાર કે અડ્ડું આપણે જોવાનું છે એવું આપણે કોમ પતાવી દઈએ ગમે તેમ કરો, ફોડી કાઢશે. બસ તમારો અડ્ડો ફરી આવવું પડશે મને તો તમે ફરીએ જ લેવી બરાબર આવો પોકી ગયો. પણ એમને ગમે તેમ કરીને મન મારી જાય એનો બદલો અમારે લેવાનો. લેવાનો. બદલો લેવાનો આઈ પર બદલો લેવાનો છે સોરવાનો નહીં જો ઈયોને. સાચું કહું મને આમાં રહેવાતું નહીં મને કાલ એવું દુખાવ બધું યાર હા એવા મારે હું સાચું કહું યાર
વેપારી અરે હું મારા જોડે ચપ્પુ લઈને જ ફરું જો હાથમાં આવી ગયો ને એના બે ફફા કરી નાખું ઈ નહીં. ચપ્પુ ની આપણે બે બંદૂક આપણે લેવાની ગમે તે ના. અરે બંદૂક તો આપણા જોડે મારે મેળવાના તો નહીં. સોરવાના તો નહીં ઈયોને. બંદૂક જોવો તો બંદૂક ને ચપ્પુ જોવો તો ચપ્પુ આપણા જોડે બધો જ સામાન છે. સોરવાનો નહીં એકાઈ નહીં હું ગાપા કાઢી નાખે સોતરો વેરી નાખે એ લોકો ભાઈ બંદૂક લાવશો ખરા? બંદૂકે લાવે ને બોમ્બે લાવે હું બોમ્બથી ઉડાડવાનો કહેશો તો બોમ્બથી ઉડાડ દે. ઓ મારો મારી હે સોરવાનો નહીં. મેરો તો કે જાય પર હા, ઓ મારો આ બંકાનો ડંકો ના મેલો વગાડવાનો જ છે આ ને. બંકો નો ઘૂસી જાય યાર. નહીં મેલો નહીં એને સોતરો વેરી નાખવાનો છે આખા સોતરો વેરી નાખો. ગામમાં તળિયો ગળતો કરી નાખું ના તો થઈની વાત મારું નામ એ વેપારી નહીં તાર હા જોઈ લે. મારા રગમાં એક ખૂન એવું ગરમ થયા વેપારી રાતે ઊંઘ નહીં આવતી ખરેખર. અરે તમે આટલા ગુસ્સા થયા તો મને એટલો ગુસ્સો થાય ને મારવાનો એને હું સોરવાનો નહીં એમાં તમે જો ગરમ થશો ને તો હું એના ઉપર ગરમ થઈ ગયો છું. એટલે આપણને એવા હું આપણી કટપુતલી સમજી એવા કટપુતલીઓની કાઢી નાખે કટપુતલી અરે જો બા ગાડી લઈને એવા બંદૂક બધા હે આખોજા હા. હે આખોજા બેહજા મંગે ગાડી હા. લે યાર અમારી ના જોઈ બેને બિહારે ને બેને મારે ઉપરથી હું વાત કરો. અને ના જોવા યાર તો યાર અમારે બોલે આપણે તો એ શક્તિ વધુ યાર વધુ. પણ બંદૂક આગળ આપણે અરે બોલાય ભાઈ યાર ભાગી નહીં ભાગી જાય તો આપણે તો જિંદગી યાર. થી હા, પણ આપણે જે કોમ બુદ્ધિથી કોમ લેવાનું બુદ્ધિથી કોમ લઈ આ વખત મગજ વિચારીને ઠંડુ મગજ રાખે ઠંડુ અરે વાહ, આપણે પેલા નહીં આપણે તમારા ડ્રાઈવર ડ્રાઈવર અને પી કહેવત નહીં જૂની કહેવાય આપણે કે ચા કરે કેટલી કરે અરે ઓય યાર. આ એવું હો. ચા કરતા પેલા કેટલી શેઠ ના બોલતે એટલે તો મારા પેલા બોલતા કેટલી હા? કેટલી બોલા કેટલી હોય યાર તો આપણે કેટલી બે કોમ કરીએ તાર એને ઉડાય પાડો હો. કેટલી એ પૂરી નાખે ને ગોળી નાખે ને બધું પતાઈ જ દે કેટલી નું શેઠે જાય શેઠનો ડ્રાઈવરે જાય. ડ્રાઈવરે જાય કશું વાંધો નહીં તે પતાઈએ તાને હેડો તાની ઓને વાંધો નહીં યાર એ લેડો હું રજા લઉં અમે કાલે હું આવી જાઉં છું બરોબર હા, અને આપણા બંદૂક ની તમારે બધી સુવિધા કરી દો પાવા એ જવાબદારી મારી બંદૂક લાય બોમ્બ કહેતા હોય તો બોમ્બે મંગાઈ દઉં ખાલી અંબાજી જાવ તો નેતા પડી જવાના નવા ખાલી બંદૂક થી નેચા પડી જાય આપણા જોડે એવી બંદૂકો છે બરોબર બરાબર તો હું કાલે આવું બંદૂક ને બંદૂક લેતા હું પછી આપણે યોના જોડે જઈએ બરાબર બોલો ભાઈ શું હતું હા હા બરાબર બરોબર ને? આગળ જઈને બંદૂક ફોડીએ ભાઈ હા આપણો વેપાર અમે ગોમો કમ્પ્લીટ જ છે એટલે આપણા બાજુ પબ્લિક છે જ. અને એ બેવા તો ચલો ને બે આ ગોમ વચ્ચે આ લોકો હા. રમણ કરવાનો આ ગોમ વચ્ચે બે મારા એવા ના મારો બા તો વાતા પતિ છેડો યાર હા. આ બંકા ડંકો ના વગાડો તો વાતા પૂરી થઈ ગઈ યાર યોના ગોમ વચ્ચે બંધીને મારવાના છે ગોમમાં ચોક છે ને તમારો હા. એક જ બંધીને વચ્ચે મારે ચિંતા નહીં કરો એના ઘેર જઈને મારીશું તમે ચિંતા નહીં કરો. આપણે જે ના કર્યું યાર મને ઊંઘ નહીં આવતી રાતી હું મારી જોઈ આ તું ખબર નહીં અને કોણ આખું ગોમ જોવા જોઈએ ગોમ કે મારા ઉદ્દેશ્ય એટલે વાત પતી ગઈ ભાઈ. હા. હા. આખું ગોમ જોવા બગડે જોઈએ નહીં, બાજુ બગડે નહીં એટલે. લ્યો અરે ગોમ ઉદ્દેશ્ય વાળા- બગડે એટલે ગાભા કાઢી નાખી. હા. બરોબર અમે આવી ગયા હા, કાલે લેવાનો તો નહીં. કાલે મેળવાનો નહીં લે આ ગોમમાં મારે જવું કઈ નથી તો બંકાભાઈ પેલા શેઠને માર્યા ઓહો. અરે મારે નહીં હજુ તો એ લોકોના એવા ખરેખર બંધુકાથી એટલે આપણે બોલાવી નહીં. હવા. કશું હું અડાય નહીં. કશો વાંધો નહીં હેડો તને હવારે જોઈ લઈએ તા નહીં યોન બંદૂક લાવી કોઈ બંદૂક બંદૂક મંગાઈ દઉં છું હેડો બોલો. તમે પેલું આપણે નતા કહેતા કે આપણે જેસલમેર ફોન પેલું કરવાનું કહ્યું તો ચમ તો ફોન કરવો જેસલમેર કયો જેસલમેર આપણે જો હોટલ બુક તમે કરાવી લો હા હોટલ બુક કરાયા પછી આપણે મુજરો જે કરાવવાનો છે એ બુક કરાવી દો હા પછી ખાના પીને કા સબ આઈટમ સબ બધી આઈટમ તમે જે હોય એ જ બધું બુકિંગ કરાવી દો જે પૈસા થાય એ તમારે કહી દેવાનું કે આટલા પૈસા પેમેન્ટ નાખી દો સીટ પણ શેઠ આપણે જેસલમેર જવાની શું જરૂર હોય અમદાવાદ નહીં ગાંધીનગર અમદાવાદ નહીં બરોડા લ્યો બરોડા સુરત પણ ઈ રાખો ને પણ જેસલમેર તમે ચેમ આ પૈસા ચેમ આટલા બધા તમે પૈસાના તમે ગુમનમાં સર્યા અમદાવાદ ના અહીંયા આપણા અહીંયા ગામડા મને નહીં ફાવતું યાર તો ગાડી આખી અલગ જે કહાની હોય હે યાર કાકા તમને ખબર નહીં પડે તમારે હંગાતી લઈ દો હેડો તે મને શેઠ લાગે કે તમે થોડું વિચિત્ર આપણા બધા જે બધું જો છે જો કાકા રંગ તમારા બદલાયેલા લાગે હોય શેઠ જે પૈસા થાય તો એ બુકિંગ કરો હેડો ફોન કરો ગમે તે કરો બુકિંગ તમારે પર કરાવવું પડશે તમારે તમે ગમે તેમ કરી બુકિંગ જેસલમેર કરું હા જેસલમેર કરો આપણે પેલા જૂના સેટ છીએ મને જૂના પેલા શાંતિલાલ શાંતિલાલ હલો હા શેઠ ક્યાંથી બોલો જેસલમેરથી હા તો આપણે શેઠનો તમારા જે મિત્ર ખરા ને શેઠ પેલા એમનો આપણે એક ઓર્ડર હ કે તો રૂમ જો એક રૂમ પણ રૂમ કેવો જોઈએ ખબર હે બિલકુલ કમ્પ્લીટ એસી વાળો રૂમ
મુજરો જોઈએ, નાચવાવાળી જોઈએ, ટોટલી ટૂંકમાં શેઠની જે પસંદગી હોય ને એ બધું તમારે તૈયાર તમારે રાખવું પડશે. રાત્રિ રોકાણ શેઠ 2 દિવસ કરવાના છે હોબળો. એટલે રૂમ તમે કમ્પ્લીટ રાખજો, રાત્રિ રોકાણની તમે સગવડતા કરી રાખજો, ડ્રિંક બિંક જે તમારે બધું હોય, બિયર સબ કુછ તમારું ઓકે રાખીને અને અમે શેઠને બે પરમ દિવસ બપોરે અમે ત્યાંથી ખરા ને અમે નીકળશું ગુજરાતથી, એટલે અમે રાત્રે લગભગ 9 વાગે તમારા તો જેસલમેર અમે આવી જઈશું. બરાબર? ઓકે શેઠ? ઓકે. બોલો પૈસા કેટલા? 1,70,000 રૂપિયા ના હોય? હા શેઠ, હા બોલો. આવો. આ તો તમારા જે મિત્ર તો એ તો 1,70,000 રૂપિયા કી. અરે લાખ કે 2 લાખ કે ખાલી બુકિંગ કરાવો તો બીજી વાત ના કરશો યાર. તમારે બધું ચર્ચા બીજી ના કરશો યાર. તમે બુકિંગ કરાવવાનું કરો. પણ શેઠ આ 1,70,000 રૂપિયા એટલે મન તો કમકમાટી સડી જાય. અરે 1 લાખ તમારે બીજા જોઈએ છે 50,000 તમો ના લે વાપરવા. 2 લાખનું કરાવે તો 2 લાખ કે તો 2 લાખ કરાવો. આપણે પૈસા બહુ છે, હજુ કરોડ રૂપિયા તો ઉપાડવા જવાનું છે કાલે. અને આપણે અડ્ડો પણ ચાલુ છે દારૂનો, જો કમ્પ્લીટ ચાલુ છે દારૂનો અડ્ડો. તો હા તમારે શેઠ તમારી લિંક તમારી જોરદાર લિંક લાગે હો. દારૂનો ખરેખર અડ્ડો તમે છે. શેઠ એક વાત કરું, હા. 1 મિનિટ. આપણે હે ને દારૂની આપણે ફેક્ટરીઓ કેટલી એવું મને વાત કરો. આપણે ફેક્ટરીઓ 4 છે. 4 એક ફેક્ટરી? મોટી ઓનલાઈન એ બધું રાખીએ હા, હા, હા. છીએ. એની ફેક્ટરી છે ઠેઠ આપણે ધંધુકાકા રોડ ઉપર છે ને ઓગાડી છે. બધી 4 અલગ ફેક્ટરીઓ છે. બળવા તો ક્યાં પેલા હન બરવારા કે બોટાદમાં શેઠ આપણી કંપની ખરી? હા. હા આઈકન શેઠ હું જોતો, ગાડી લઈને જોતો ને બોટાદમાં. તમે જે મને નતો મોકલ્યો કે પેલી આપણે પાર્ટીને 40 લાખ રૂપિયા પેમેન્ટ આપવાનું હો, તાને હું શેઠ હન બરવારા અને બોટાદ ગયો તો તોકાનું તો જોયો ને પીવા ગયો. એટલે તો જઈને કહ્યું કે મને આવું આપો. એટલે મને પછી પૂછ્યું ને કે તમે ક્યાંથી આવ્યા? એટલે હું કહ્યું અમદાવાદ ગાંધીનગરથી આવ્યો. કારણ કે પેલા કે શેઠ કે અમારા ખરા તમે ઓળખો? કહ્યું હો. કારણ કે આ દુકાન જ એમની હે કે બાપુ કી લઈ જાઓ બાપુ કી તમારે જે જોવો એ લઈ જાઓ. ફટાફટ તમે વાત કરો હા, હા. અને બુકિંગ કરાવો. સારું ભાઈ શેઠ. હા જેસલમેરનું બુકિંગ આપણે ફાઇનલ. એટલે અમે પરમ દિવસ અમે બપોરે 12-1 વાગે નીકળી જઈશું. અને શેઠને જે અમે બંને જણા આવવાના છો ખબર. એટલે તમારે શેઠના જોડે જે તમારે પેમેન્ટ લેવાનું એ લઈ લેજો. બાકી આપણે તો ખાતા પીતા નહીં, આપણે તો પીતાય નહીં, આપણે તો ખાતાય નહીં. આપણે ખાલી બસ દાલ ને રોટી હશે એટલે આપણે ચાલશે. બાકી તમે શેઠને બધા જે કરો એ શૂટ.